ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે પણ આપણે આવી ગયા છીએ વાડીએ પાછા, અને પાણી વારવાનું છે અને નીંદવાનું પણ છે આજે તો. એટલે આપણે આજે સવારમાં વહેલા આવી ગયા છીએ વાડીએ, તો ચાલો નીંદવા માટે જો મમ્મી અને એક મજૂર આપણે કીધા હતા તે આવી ગયા છે બધા. એ વળગી ગયા છે નીંદવા. આપણે પણ જવાનું છે ત્યાં જ. તો આપણે અહીંયાથી શું છે કે પાણીનું કેન ને બધું લઈને જવાનું છે. તો આપણે ચાલો જઈએ ત્યાં મમ્મી પાસે કે કઈ રીતનું નીંદે છે ને કારણ કઈ આ રીતનું આમ છે કરવાનું, એટલું ખળ લેવાનું હતું. બાકી બીજું ખડ તો બૈરું હોય કે ન બૈરું હોય તો બહુ ખ્યાલ નથી. તો ચાલો આપણે જઈએ આગળ ત્યાં, ત્યાં શું છે શું નહીં તે બધું જોઈએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારનો 9 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મી આજે જો ઝાડવા વાળવા ગયા છે, કેમ કે તલમાં થોડાક વધારે ઝાડવા હતા તો કે એ હું બેક મૂલી ગઈને વાઢવી લઈએ. તો એવું બધું કામકાજ છે. તો ઈ ને જિગ્નેશ ને એક મૂલી છે, બધા ગયા છે ઝાડવાને એવું બધું વાઢવા. અને અત્યારમાં પપ્પાને લાઇટ વહી ગઈ છે. બોલો, લાઇટ વહી ગઈ ને એટલે ટાઈમ તો હાવ જાય જ નહીં. અને ગરમીનો માહોલ એટલો બધો છે, લાઇટ વિના હાવ સુનકાર થઈ ગયું છે. અને દ્વિજાબેન અમારા ઉઠીને રેડી થઈ ગયા છે. તો ચાલો એ શું કરે ને એ પહેલાં જોઈ આવીએ. અહીંયા જો સરસ રીતે ડુંગળીને લસણ એ સાફ કરી લીધું, બંને લીધેલું છે. અને અહીંયા જો આપણે અત્યારમાં ચીકુના કટકા કરી લીધા, સરસ મજાના પાકેલા હતા મસ્ત મજાના. તો એના કરી લીધા છે આપણે કટકા. અને દ્વિજાબેન જોવે ચાલો ભગવાનને મસ્ત મજાના નવડાવી ફ્રેશ કરીને અત્યારે ગરમ. જય શ્રી કૃષ્ણ. આપણે ભગવાને નવડાવી દીધા છે. તો કોણ ભગવાન છે ખબર નહીં? મસ્ત મજાનું કાનુડાને નવડાવી દીધા. ચાલો સરસ મજાના જો લોટો પાણીને ભરી દીધા, બધું દીધું. સિંહાસન ઉપર પાથરી સરસ રીતે દ્વિજાબેન છે ને બેસાડીને કપડાં આવડશે પહેરાતા હું પહેરાવી દઉં. આ ડીશ ઉપર આની ઉપર રખાય, નીચે નહીં રાખવાના કોઈ દિવસ ભગવાનને. કા ડીશ ઉપર રખાય એટલે બાળકોને જે બહુ ખબર ના હોય. તો સરસ મજાના એ કપડાં પહેરાવી દઈએ આપણે. આ ધોવાય નહીં, આને ખાલી લૂછી નખાય, આ બધું ઉખડી જાય નકર. ચાલો એ કપડાં પહેરાવી દઈએ. મારે હજી બધે એને ભગવાનને નાવડાવીને ફ્રેશ કરી દીધા. આપણે નહીં ધોઈને તો ફ્રેશ થઈ ગયા છે. કચરો પોતાને એવું બધું બાકી છે. લાઈ હું લગાવી દઉં તને, તમને નહીં આવડે. બસ જો એમ બોય બસ. ફ્રોક હજી મેં પરમ દિવસ જ બદલાવ્યા છે કપડાં, એટલે કે પછી પાછા બદલાવશું. અત્યારે આ ચડાવી દીધું. મસ્ત મજાના કેસરી પહેર્યા હતા ને એ મેં કાઢી નાખ્યા છે અત્યારે. તો અત્યારે પર્પલ કલર એમ નથી બને, એમાં આમ જ છે ખાલી. મોટા થાય નાના વાઘા લઈ આવ્યા છે. નાના છે એ ધોયા છે. ચાલો હવે બેસાડી દે. એમાં તો પછી બંસી ને માળા ને એવું બધું પહેરાવી દે. ચાલો એ એવું કામકાજ કરીએ પછી આપણે હે ને તો ચાલો હવે હે ને મારું થોડું ઘણું કામ છે ને ફટાફટ પતાવી લઈએ. આમાં વર્ગી ગયા છે નીંદવામાં. ખડ છે દુનિયાનું, કડવા ઝાડવા ને એવું બધું. આવા ઝાડવા બધા લઈ લે છે, બધા વર્ગી ગયા. ચાલો જો વર્ગી ગયા છે નીંદવા. કડવા ઝાડવા એટલા છે ને કે તમે વાત પૂછોમાં. તલ છે કે કડવા ઝાડવા નક્કી જ નથી રહેતું. શું કે કેવડાક છે તલ થાય હારા આમાં? કે એમાં થાય ખડમાં હરી રહ્યું છે. ખડ છે દુનિયાનો, આમાં શું થાય? એ થાય ભાગમાં છે થાય. બીજું શું ઉપર એ તો 3-4 સોડા ઉપડી જાય તો વાઢી નાખીએ. ચાલો જો આપણે આ ભાગમાં તો હાવ એમ જ છે. જો અડધો ભાગ સારો છે ને અડધો નબળો ને એવું બધું છે. આજે તો લાટ નથી, લાઇટ વિના હેરાન પરેશાન છે. આપણે રોટલી બનાવી, રોટલી બનાવી લઈએ. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે રોટલી ફટાફટ બનાવી લઈએ. કેમ કે વાડીવાળા હમણાં આવી જાય, બહાર થયા હતા, ભૂખ લાગે એટલે બધાને ખાવા જોઈએ. તો સરસ મજાની રોટલી પહેલાં બનાવી લઈએ. લાઇટ ક્યારે આવે કંઈ નક્કી નહીં. હવે તારો આપણો તાપ ઠરી ગયો છે એને પહેલાં પાછું કરવો જોઈએ. હેરા ફેરી માર્યા હતા, આપણો તાપ ઠરી ગયો પાછો. ચાલો ફટાફટ રોટલી બનાવી લઈએ હવે. ઘરે આવ્યા, ઘરે તો શું છે કે જમવાનું તો બધું જમી લીધું. અને ભાઈ ગરમી એટલી સાથે લાઇટ નહોતી અને આપણું તો સાતકાલી વર્ગી ગયા છે. અને આ કાંઈક નવીનતા અત્યારે રસોડાની અંદર બનાવવાનું છે. તો મિક્સરનું બધું લીધું છે. જોઈએ શું કરે છે, શું કરવાનું છે.
કેમ આવતા જો આટલાના ફેર જો આ ચોખામાં ના ચોખામાં ફેર કોમેન્ટ કરજો આ કેમ આવો ફરક હોય છે બધા એમ કે પ્લાસ્ટિકના ચોખા આવે તો સાચી વાત છે ખોટી વાત છે કે કાચો ચોખ્ખો હોય છે હું હોય પ્લાસ્ટિકનો હોય તો પલડે તો આવો થોડોક થઈ ગઈ નક્કી ન હોય ક્યાં આપને ક્યાં ખબર પડે એમાં કાંઈ ખબર નથી પડતી આપણે છે ને હું કાંઈ હળગાવા તો બેહાતા નથી. અને એમાં લઈ લીધા ચણાની દાળ ને મગની દાળ પલાળી દીધી હતી સાંજના પલાળી દીધી પણ લાઇટ નહોતી ને તો પછી બપોરે 1 વાગે વાળો આવ્યો છે આપણો અને આમાં લઈ લીધા ચોખા આપણે દળી નાખવાના છે બનાવવાના છે ખાટિયા ઢોકળા પલાળીને બનાવીને એકદમ સોફ્ટ થાય અને આપણે લઈ લીધી છે મલાઈની છાશ મસ્ત મજાની હોય મોડી હોય ને એટલે એકદમ મસ્ત મજાની થાય અને પોચા રૂ જેવા થાય તો આપણે હવે બધું દળી લઈ બધી સામગ્રી અને ઉનાળો છે એટલે તડકે મૂકવાની કંઈ જરૂર જ નથી એમને થાય ને થાય હાથો આવી જાય ફૂલ હાથો આપણે માપે લઈ આવો બહુ હાથો નથી લઈ આવો દરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે સરસ મજાનું આપણું ખીરું ઢોકળાનું છે સાંજે ઢોકળા બનાવવાના છે આજે તો આપણે તેને દળી લઈએ તો જ થાય વહેલા કેમ કે દળી નથી પલાળ્યું ચોખા અને દાળ બંને પલાળી પછી ક્રશ કર્યું આપણે દળ્યું નથી દળાવ્યું એનું ઘણા દળ્યું દળાતા અમે તો આમ જ કરીએ છીએ મસ્ત મજાના ઢોકળા થાય હમણાં તો પછી હવે છે ને આપણે આમાં જો દળીને નાખી દીધું છે એમાં નાખી દીધું મીઠું હવે આને આપણે છે ને તડકે નથી મૂકવું આપણે છ અહીંયા કબાટમાં આમાં મૂકી દઈએ ડોરમાં કેમ કે તડકો બહુ છે તો આ તો ફૂલ આવી જાય તો આપણે છે ને અહીંયા જ આપણે રાખી દેવું સાંજે છે ને લઈ લેવું ઢોકળા બનાવવા ત્યારે કેમ કે તડકોનો માહોલ એટલો બધો છે તો પછી ફૂલ આવી જાય આથો એટલે આપણે ફૂલ આથાવાળું માપે આથાવાળું કરશું અને દ્વિજાબેન વાર્તાલાપ ચાલે છે હા હાલો હું આવું ત્યાં જો હાલો લઈ આવ્યા છે ગાજર. આ ગાજર જો આ કેટલા કિલો દી તો કોમેન્ટ જણાવજો કોમેન્ટમાં જોઈ લે કેવા છે મમ્મી ખાવ એક ગાજર એ મીઠાઈ મીઠા અસલ તો હોય ગાજર કડક છો પણ કડક જ હોય. જેથી ગાજર ચાલો એ વર્ગી ગઈ ડ્રેસનું કામ કરવા ગાજર લઈને આવ્યા હતા ગાજરમાં વર્ગી ગઈ વર્ગી ને બધા બેસી ગયા જો બીજા ઉનાળા જો ગળસા થઈ ગયા પણ ગાજર પણ કેવડા થયા છે જોઈ લે નાનું છોકરો સમજી એવડા છે ચાલો આપણે વેસવા જાવ આ પપ્પા વેસવા જાય હાલો તો 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને દ્વિજાબેન ટીવી જોવે છે અને પપ્પા તેનું કામ રેગ્યુલરનું કરે જ છે હવે બળફ વહવાનું બળફ ખાવાનું કામ આમ કરવાના બે હાલે જેલા અને હોજો જોજી પપ્પા તમે ભલે કે ઉતરી ગયો ક્યાં ઉતર નથી તો ચાલો હવે મમ્મી કરે છે દીવાબત્તી એટલે એ કરવા માંડ્યા છે દીવાબત્તી ને આપણે હવે રસોઈ બનાવવા માંડીએ હવે કેમ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે રસોઈમાં તો ખબર જ છે તમને બધાને શું બનાવવું એ બપોરે કહી જ દીધું હતું તો ચાલો આપણે જોઈ લઈએ સરસ મજાનો જો આમ અંદર મીઠો હતો ને ગરમી એટલી રહી ને તો એ મસ્ત મજાનો હતો આવી ગયો છો ચાલો હવે આપણે બનાવી લઈએ ઢોકળાના મસ્ત મજાના કીધું ના કર્યા નથી એટલે ખાતા જાઉં કરતા જાઉં ગરમ ગરમ બનાવતા જાઉં ખાઈ લઈએ પરિવાર હા હોય બધું આપણે તૈયાર કરી કરવા બનાવવાના છે ચૂલે ચાલો આપણે તૈયાર કરીને બધું બેસી ગયા નવા ચૂલે બનાવવાના છે સરસ મજાના ચૂલે બનાવી લઈએ મમ્મી દૂધ લઈને પણ આવી ગયા છે આપણે બનાવવા માંડીએ ને ફટાફટ ખાવા માંડીએ લસણાની ચટણી ધાણા મેથી તો કંઈ છે નહીં એટલે એમણે પ્લેન બનાવવાના છે આજે તો ઢોકળા ચાલો આ મંથલી ગયા હતા એનું ટકલું બતાવવા ગયા તો લઈ એવા સરસ મજાનો રસ વાહ ગરમીમાં ઠંડક આપે એવો રસ શેરડીનો મસ્ત મજાનો લખાણ છે તને તો કોઈ દીકા ઢોરાય નહીં અને આપણે થાય છે ઢોકળા પેલા બીજા હાટું મોરા કરી નાખ્યા પછી લસણની ચટણી ઉમેરી દીધી અને સરસ મજાને ગરમ ગરમ થાય છે હવે નહીં આપણે વઘાર પણ કરીએ એવા હતા મસ્ત મજાનું મિક્સ થઈ ગયું ધાણા ને ધાણા જીરું નાખ્યું ધાણા તો કંઈ હતા ને એટલે ધાણા જીરું ને રાઈ ને લીમડો ને હિંગ ને હળદર ને લીંબુ ને બધું નાખીને મીઠું ને સેજ ચપટી ખાંડ ને બધું મસ્ત નાખીને જો આપણા ઢોકળા રેડી થવા માંડ્યા છે દીકુ ચાલો જો આપણા ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે વાવ મસ્ત મજાના જો એકદમ પીળા હો તો હવે કેના બનાવવાના છે
આ રીતે તેલ ચોપડી દઈએ ને એટલે અંદર કાંઈ ચોટે નહીં તોય તો અને વ્યવસ્થિત રીતથી ઉખડી પણ જાય. ઉનાળે આ બધું છે ને ઘંટી ખોબારું થઈ ગઈ છે આ બધું હવે. એટલે ચોટી તો તોય જાય તેલ લગાવીએ ને તોય તો એકદમ દેશી સ્ટાઇલ છે મસ્ત મજાની આ રીતે નાખી દેવાનું હવે એટલે તેડા રાખે કોઈ સાકું જોવે ને તારે આને આવે. કૂતરી ગયું છે અને આ જોઈ ડીશ અને થઈ ગઈ છે તૈયાર. બીજા માટે મોડી થઈ ગઈ, પપ્પા માટે તીખી, મોડા તીખા અને આ મીડિયમ. આમ નીકળું હો. હવા ભરાઈ ગઈ હોય ને થઈ ગયું ને ઉપસીને દળા જેવું જો. હઉ, એમાં સેજ નાખી દઉં ચટણી. એમાં ભૂલાઈ ગઈ હતી. એટલે ભૂલાઈ તો નથી, હવે મોરા આવું કરશું એમ તો હવે થોડીક નાખ દે ગરમ ગરમમાં. ચાલો આપણા ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે. તો આપણે વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. આપણે નાસ્તો કરી લઈએ.